બહુ આઈ જઈ બેબી હાલે હો પ્રીતિ એક કોમેન્ટ આવી છે કે પ્રીતિ નાતી નથી. હું નાવ છું ઓ કાયમ રોજ આના ઘઘરા આના ઘઘરા આ એક એક્સ્ટ્રા ઘઘરા વાગે ઓ ટેકનોલોજી આંગળી લાલ થઈ ગઈ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ભાઈ ખાસ કરીને આજ તમને કેવું છે કે તમારે એક કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે જોરથી બોલો અથવા તો એક માઇક લઈ લો. ભાઈ ઓલરેડી અમારી પાસે માઇક છે, પણ પ્રોબ્લેમ શું છે ખબર? ભાઈ તો માઇક પહેલા બતાડી દઉં. આમાં છે ને પ્રીતિ, માયક આપણી પાસે છે જ નથી એવું નથી. કાઢી તો પ્રીતિ એમાંથી માયક. હા, તો અમારી પાસે ને રોડના માયક છે 3 છે. તો એક પ્રીતિ રાખીએ કે હું રાખીએ એક મોબાઈલમાં રાખવાનું. તો પ્રોબ્લેમ ન્યા આવ્યો છે. તો આ છે ને એ પહેલાંનો આપણે આઈફોનની પિન છે. તો અમારી પાસે અત્યારે 16માં આપણે સી પિન આવી ગઈ છે. તો અમારે ટૂંકમાં આવડો આ કેબલ એક લેવો પડે છે. 1200-1300નો કેબલ થયા એ એક લેવો પડે એમ છે, પણ અમે કંઈ મંગાવતા નથી. બાકી માઇક તો છે અમારી પાસે, પણ હવે તમે બહુ કોમેન્ટ આવે છે મંગાવી લેવું, કેમ કે અવાજ કે સોખો આવતો નથી. તો કાંઈ નહીં, આપણે મંગાવી લેવું. એક ખાલી કેબલની જરૂર છે, બાકી બધું આપણી પાસે છે. અને વિવેક કહેતો હતો કે મારે વિડીયોમાં આવવું છે, તો વિવેકને મેં મારો ગંજી પહેરાવી દીધું. કેમ કે વિવેકને લીધે અમારે ઘણીવાર પ્રોબ્લેમ આવે છે, વિડીયોમાં ઇશ્યુ આવે છે, એટલે આપણે આ કપડાં પહેરાવી દીધા. વિવેક કેમ લાગે છે કપડાં? સારા છે? હા. લુંગી ડાન્સ કેમ કરે બીવા? લુંગી ડાન્સ કરશે. લુંગી ડાન્સ કર. લુંગી ડાન્સ લુંગી ડાન્સ એને શીખવાડવું પડે પહેલા. નાગણી કેમ લેવાય? નાગણી કેમ લેવાય? તો હવે ખાસ કરીને આજે છે ગ્રહણ, ચંદ્રગ્રહણ. હા, ચંદ્રગ્રહણ. તો હું રાખવાનું ટેકી? તો ફ્રેન્ડ હું બતાવી દઉં કે આજ છે ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ क्षुद्रग्रहण कहें ना. तो आ 9:30 बजे से लेकर के 1:30 बजे સુધી રાતમાં ચંદ્રના ઓલા પ્રકોપ રે. તો એવા બધાય કે હું બધાય નથી કહેતા, પણ હું મોબાઈલમાં જોઈ કે ડિલિવરી વાળી પ્રેગ્નન્ટ મહિલા હોય ને આને આપણા આખા માપીન કઈ સીધું સોટાડી દેવાની. હા, એટલે પાછી વાળા ગમે અહીંયા સોટાડી દેવાની, અહીંયા સોટાડી દેવાની. પ્લસમાં ગાયના ગોબર હોય ને આપણા પેટની માથે આમ કરી દેવાની. તો ગોબર તો લાટ છે, લઈ લેજો થોડું. આપકા કઈ ગાયની છે, ભેંની છે, અહીંયા ભેંની થોડી. અરે પણ ભેં હું આપણે ઘરની પાસે આગળ ભેં તો બે છે, પણ આપણે આ બધું બજાર છે એટલે આખી રાત ગાય બેઠી. તો એ ઢાંડા હોત બે, આમાં કઈ નામ લખેલા છે કે ગાયના છે? ગાયના ઓરિજિનલ લેવાય, ઢાંડા ને નહીં. હવે ગાયનું તો જગ્યામાં ગોતવા દઉં. તા જઈ ગામ ગોતવા. હું નો જાઉં. તો હું જાઉં છે, જાઉં તો પડશે. ગોબર લેવા દઉં. તો જાવું પડે ને ગોબર. વિવેક તો ગોબર લઈ આવી, ગાયનો પોદરો લઈ આવી. ઈ તો કરે. તારે વિડીયોમાં રહેવું તો ગાયનો પોદરો લેવા દઉં. વેટ તો લે. હે એ ગાયનો પોદરો નો લઈ આવે તો પોદરો તને 10 રૂપિયા મળશે. નહીં તો કપડા મારા નહીં દઉં. તો એવા કરવાની. ખાવાની નહીં, 9 બજેથી પહેલા ખાઈ લેવાની. પછી કેચી વસ્તુ ગમે એવા કાપવા વાળા હોય એવા હકારવાનું નહીં મને. ડિલિવરી વાળી ને નો હકારવાની. અને ઘરની બહાર નીકળો ને એમ કે રાતે ઘરની બહાર નથી નીકળવાની. આસમાન ને જોવાનું નહીં. હા, ઘરમાં હારા રહેવાની, હાલતે રહેવાની, હુવાનું નહીં. પાણી એમ નમ પીવાનું નહીં. આમાં તુલસી પાંદડા નાખીને પછી પીવાની. અહીંયા ડાંભા નખાય, પર જ્યોતિષ ને પ્રમાણે ડાંભા બાંભા નથી બતાવતા. નહીં, તુલસી પાંદડા નાખી ધરોડી કોક કે તુલસી પાંદડા નાખી દે ગોરામાં, પછી પીધે રખાય. કે અમારે ધરોડી બહુ નાખે ને ડાંભની વીટી પહેરે. મારે અહીંયા નહીં, આમાં મોબાઈલમાં જોઈએ કઈ ડાંભા બાંભા આવતા નથી. એવા કરવાની છે. તો ફ્રેન્ડ ચલીએ, હું આજ પહેલા ત્યારે મારી મમ્મી કહી ને કે હવે હોઈ જાય છે, રાતે હુતી નહીં. 3 કલાક છે, 3 કલાકની છે ને, 3 કલાકમાં હુવાનું નથી. એ ત્યારે હોઈ જાય છે, પર રાતે જાગજે, હાલજે, ખાલી હાલવાની, હુવાનું નહીં. એવા મને નહીં. કંચનબેન ને ખુદ બતાવવું પડશે, કંચનબેન ને ખબર નથી. બાબુ આજ ગ્રહણ છે તો હું કામ કારા લુગડા પહેર નાખે? આમ કાળા નો પહેરાય નહીં, હું મોબાઈલ માં જોઈ આગળ. તો મોબાઈલ મારો કાળો છે, મૂચવું પડશે. પહેરવાનું નહીં. એવું છે? માથાના વાળે કાળા.
तो भगवान आंखें बना देता है जरी गोल कराता बोला गोटी थोड़ी काटी ना खाता है पर कारा लुगड़ा न पेरवा काट नाखे आपा से पहले जूना तो जूना तो पहन नाखे खबर नहीं कल घड़ी પહેરે था तो भले तो काला कपड़ा નો પહેરે મને ખબર નથી હો આસી मोबाइल में જોઈ તું મોબાઈલ નો જોઈને નવરી ને મને યાદ હું તો લાડ દે જોયું એવા એવા ચાલો આ કપડા પહેલો રેડી તો જોઈ લીજે મારા સાહેબ મારા બાત चुटकी भर में चुटकी भर पति पति है वो पति की चुटकी में रहता है चुटकी वागता नहीं अभी वाग से देखा चुटकी वगाड़ कौन फास्ट चुटकी वागी चुटकी हम मरा हाथ वागे ठेका હું પેલા વગાડ એટલે મને આવડતી નથી मिस પહેલી વાર વગાડી मिस થઈ ગયા એ કિયા ગની સપટી ઉભી રહે તું સટકે इतारे आ नहीं मरा हाथ ठेका ले ई आके कर કેવો પાગડી અમારે જોવી છે આજ વાહ वागे हां लाट वागे वाला તો મને સપટી વગાડતા ન આવડતી હું વગાડું એકવાર બોલ બેન चुटकी उगाड़ करके काम कराना મને તો આંગળી દુખે મને ભાઈ સાહેબ કહેતા તો શું આમ સપટી વગાડતા કોઈ દિન માં આવડું સપટી આગે કેવી સટકી चुटकी ચુટકી હિન્દીમાં ચુટકી ગુજરાતીમાં સપટી બે હાથે શીખવું પણ ક્યાં આંગળી આયા આયા કયા અહીંયા 20 में આ વેસલી મોટી આંગળી કાંઈ વાંધો નહીં આમ આવડે છે વગાડવું કેમ કામ કર ભૂલાઈ આમ કા વગાડે ખબર એક ટ્રીક અમે નિયર ભણતા ને આમ વગાડતા हां वागे वागे हां ભૂલાઈ ગયું મને યાર हां आ मामा थे ना मारे तो बांगली वागे તો પ્રીતિ તું સુટકી છે ને આમ આમ ફાસ વગાડે અવાજ તારે કે ફાસ આવશે પણ લાર ઘડી ન વગાડે હું તો વગાડું कहीं आपका चुटकी नहीं वागता લઈ લે ओ ટેકનોલોજી આંગળી લાલ થઈ ગઈ तो चलिए मस्ती अपना लात था पहले कपड़ा चेंज करने के जाए बपोरना 12 12:30 થઈ ગયેલા છે લગી तो हमारा साहब जा रहे हैं बीजा गांव में એક કામ છે મારા ફોને બેને હાલીને ગયા છે વડાની ખોડિયા ડુંગરની માથે આવ્યું તો ના લેવા જાવ છું મેજિક લઈને ને થોડા કાંઈથી આવે છે 5-6 જણા આપણે જઈએ કાંઈ કલાકમાં પાછા तो खावा में जोई ली से बनी गिलास से हूं बताओ अम्मा हुस बाबू कोबी ने साग ખબર बंधा कोबी कवाय प्लस में आया रोटला तो हूँ कहूँ कि हूँ थोड़ी खाई लो थोड़ी आए बनाने के लवर्ती बनाऊँ દહોર ચાલે મેગી हूँ 5 બાકી બને ખાઈ જા अम्मा आखी ना तो सार माना खाए થોડી દેખાય बनाओ तो चलिए हमारे साहब ही जाएंगे ना हूँ पसी बनाने खाओ तो खाओ वरना तो आएंगे तो ના ખાઈ લેજે બનાવી हूँ कहाँ खाई वगैरह ના ખાઈ લે મેગી तो चलिए आप ना खाएंगे कहीं खाएंगे ये મને ભૂખ નહીં લાગી अथाणु लाख लडवा रे खावा નહીં નહીં કાંઈ નહીં લઈ જાઉં હાલો તો જઈને જલ્દી પાછો આવ્યો तो चलिए हाँ जल्दी से माए भूली गया अल्लाह आए तो जाइए लेवा तो ગાડી કાઢું પછી जल्दी जल्दी आइएगा माँ हांज थी जाए પેલા નક્કી કર્યું હતું ઇકો લઈ જવાનું પણ માણસો વધારે છે એટલે લઈ લીધી મેજિક કેમ કે 10 હોય તો ઇકામાં વધારે હાલે પછી 12 હોય તો હકડાઈ પડી જાય મજા ન આવે બેહવાની કોઈને ને હકારવામાં ટાયર નબળા છે આપણે ઇકાના જો આ ટાયર હાવ નબળા પડે થોડા બદલાવા પડે એમ છે બે ટાયર એટલે આપણે ઇકો લઈને રિક્સ લઈ લેવી કેમ કે પેરનું ટાયર ફાટી ગયું પેરનું ટાયર જ નથી ત્યારે તો કાંઈ આપણે વિચાર જવાનું છે ઇકો સોરી મેજિક લઈને ઇકો ક્યાં આવી છે ઘડી આપણે ઇકો લઈને જઈએ ને એટલે તો ચાલો મેજિકના પડદા સડાવી આના પડદા સડાવવા પડે ખાસ નથી કાંઈ કે ઊંચા કરી લઈએ આમ આમ કરીને વિડીયો લેવાના વડાની ખોડિયાર પહોંચી ગયા છે અને આ બધા હાલીને આવ્યા હતા માનતા કોની હતી આની હતી કોની માનતા હતી હવે ઉભો રે તારે એની માનતા હતી ભાઈ હે તો હું હતી માનતા બોલ બોલતા આવડી જઈ તો ભાઈ માનતા એવી હતી આ નાનો હતો ને તો બોલતો નહીં તો મારા બેને માનતા કરી હતી અને મમ્મીએ કે બોલતા આવડી જાય ને તો હલાડીને એવું લાગે હાલવા કે તેથી પછી એને હાલતા આવડી ગયું છે અને બોલતા આવડી ગયું છે પેલા હાવ બોલતો જ નહીં 3 વર્ષે બોલવા રહ્યો છે તો આપણે અહીંયા વડાની ખોડિયાર માનતા કરેલી હતી તો અત્યારે અમે દર્શન કરાવ્યા છીએ અને એ બધા હાલીને આવ્યા હતા રેડી હવે સીધો મસ્ત થઈ ગયો ને હવે ભણે રાખજે મસ્ત મસ્ત બોલ જય ખોડિયારમાં હા હા મસ્ત ભાઈ બોલે છે પેલા હું ન બોલતો 3 વર્ષે બોલવા એ વિચાર કરો 5 વર્ષે
4 વર્ષે બોલ નતો બોલ્યો 5 મને બહુ ખબર નથી 5 વર્ષે બોલ્યો તો જય ખોડિયારમાં સારું કહેવાય ઉપર છે ખોડિયારમાંનું મંદિર છે ને આમ જો આ બધું ગૌશાળા બહુ જોરદાર બહુ મોટી ગૌશાળા છે રોડની ઓલી સાઈડ છે આ ગૌશાળા છે અત્યારે માલ ઓછા છે ગૌશાળા જોરદાર છે મંદિરે પણ જોરદાર છે એક અહીંયા મંદિર છે તો આ છે ને ક્યાં આવ્યું ખબર આશરાણા ક્યાં આવ્યું આશરાણા કેવું શું કહેવાય આશરાણાની બાજુમાં અહીંથી માંડરથી થાય ખાલી 3-4 કિલોમીટર ડુંગર થવો ને આમથી વિક્ટર થઈ જાય હા ઓરું चाय वाय पी करके मस्त मजानी रेडी થઈ ગઈ હે મારા સાहब होत આવી ગઈ હે જોઈ લીજે क्या कर रहे हैं આવીને તરત મોઢા ઉપર પાલિશ મારવા ખાલી કાસમાં મોઢું જોવું પડે કે હું સૌ ને ઘેરે એવું એવા મને જોવાની હોય કે આપ આए न तो आप अपने को હું કામ જોઈ રહે हैं चलिए આ बात हारा पर અહીંયા કેવા હતા ના ખોડિયારમાંનું મંદિર છે ગાયોની મોટી ગૌશાળા છે ગાયો અહીંયા ધારું આવતા હોય તો ના ઓટાંગે અબે બધી હું જ વિક્રમ તો ના ખોડિયારમાંનું મંદિર છે પછી ગૌશાળા છે મોટી જોરદાર ગાયોની લાડ બધી ગાયો છે બધાના મૂકવા જેમ કે છે પૈસા બાપુને દઈને ગાય કે ઠંડા ના ગાયો એવા બાપુ એક બાંગ લાગે ને તો ગાયો બધી હાલવા મળે તો ઓરતા ઓરખતા હોય ને હાલો તો હાલવા મળે મસ્ત નહીં હતા ને કારેક હું આવ હા તો ચलिए हमारा पोल का हिरावा देवा जाऊंगी પોલકા ચા દેવ જાઉં हिरावा હતો હવે હિવર એમ કરવા લે તારી બે વરહની હાડી પહેરવાથી બે વરહ થઈ ગયા મારા જે ટાણી હું આવી ને ત્યારની હું પોલકા હાડી પહેરું નવા હાડી હે કે નથી હે તો લઈ લે ની તો લે દેલા તો પડા તણ પર તો હિવાઈ જોઈએ ને ઠેકાર પોલકો દેવી થવાય જાય હાલ દેતા ચાલો ભાઈ પ્રીતિ ગઈ છે કોઈ દી કપડા ને લીધી એમ કે છે મને તો ખબર સાચી વાત કહું ને મને ખબર તાર એટલે કહેવાનું મારે આ લેવું કઈ મને મનથી ખબર ન પડે કાને સરપ્રાઈઝ સરપ્રાઈઝ તો દેવું પડે દેતે નહીં हमारा बर्थडे आयो तो कहीं नहीं બર્થડે આવે તો કેક તો ખબર હોય કાલ કાઈ નહીં પોલકા ગાય કેટલા 2-3 પોલકા દેવા હિવરાવ દેવા હાલ तो चलिए हम देवा पर पोल का देवा हम जोराव आप लोग को केवा લાડ બધી મહેનત કર્યા પછી પ્રીતિને બ્લાઉઝ જડી જ ગયા ઘણા ગોત ઘણા ગોતી ની વાત નથી ખબર યાદ નો રહે યાદ ન રહે તો યાદ તો રાખવો પડે ને તારે પ્રીતિ તો મોબાઈલ अरे आ तो आप लोग जो है ना आ હું આપણા સિદ્ધમત ને પછી દિન પહેરી થી યસ આ પોલકા કપાઈન પછી સેડા ને હરખા કરાઈન પછી આ હાડી લેતી આવવાની તો આનું બ્લાઉઝ આ છે હા અને અસ્તર કેવું અને અસ્તર કહેવાય અમને ભૂલાય ઘડી થઈ જાય અને અસ્તરામાં નાખી દેવાની લઈ જાવ હું છે બધા તો હવે પ્રીતિ આ હાડી છે ને હું ઓનલાઈન કરી થી ગઈ દઉં ઓનલાઈન 300 ની ઓનલાઈન જો આ હાડી મંગાવી છું ઓનલાઈન હારી છે કાયમ બીજું શું છે? રેગ્યુલર આનું પહેરવાનું છે? છું અને આ બ્લાઉઝ આ ચાલો દઈ આવીશું હજે કઈ છે આના શેડા વીટવેતા છે તો નથી વીટવાની છે અને લેતી જવાની જોઈને લેતી આવવાની હા થઈ ગયા આ ઓલા આગળી કાઢી હતી ને ના કે હે આગળી કે હા હા આના છે આ ઠીક ઓલો ત્રણ વાદળી થઈ ગયા હા ચાલો જઈશું હા આ ઘઘરાના સિલાઈ મડાવા બધાના લઈ લે આ આના ઘઘરા આના ઘઘરા આ એક એક્સ્ટ્રા ઘઘરા પહેરવા કાયમ હા આ આના ઘઘરા ચાલો દઈને વ્યાવન છે ને ઠીક હાલો. બતાવી નાવાની મારે એક માપ લેવું પડે ને પહેલાથી જરીક જાડી થઈ ગઈ છું ઓહો પહેલાથી જાડી થઈ ગઈ હે ને તો કાઈ નહીં હાલો ને જાય બધું દેતા જઈએ, હા પ્રીતિ એક કોમેન્ટ આવી છે કે પ્રીતિ નાતી નથી હું નાવ છું ઓ કાયમ રોજ ને એક એવી કોમેન્ટ છે ભાઈ એકને ખાડી બીજે 2 વ્લોગ માં તો ખબર એવા નથી હું નાઈને ધોઈને હું ખાઈ દઉં હું ખાઈ જાય ને તો જો મને હલકા ગમે ને આવું પછી પહેરી દો. પછી એનું તબિયત જ હારી નથી હું કઈ કહું નહીં પહેરે ને પછી બીજી હાડી પછી એકને વખારી લઈ એવું છે હો આવું હાલો તો કાંઈ નહીં બાકી નાઈ તો જેવો ભાઈ હું સાક્ષી હું સાક્ષી છું. તો કાંઈ મારે સાવ કે રે તું નાતી તું કાલી નહીં હતી યાર કોમેન્ટ જ મેં કીધું કે તું નાતી નથી હવે કોમેન્ટ વાળવા મળી નાતી નથી તો કાંઈ નહીં હાલો બ્લાઉઝ લઈ આવી હું તો મજાક કરતો હતો તમારી કોમેન્ટનો જવાબ દૂધી બને બહુ આઈએ જઈએ બેબી હાલે હો હાલે હા ક્યાં આમ ખબર પડી જાય हाँ आमा खबर पड़े और आप आएंगे तो बंद થઈ જાય મને ઓળખે કે આનો હાથ પડી ગયો છે એટલે આપણે હલવાનું બેન તો હવે આવું ઘણીવાર અમારે થાય છે પ્રીતિ ગઈ ને હાલે હાલે પણ જ્યારે હું હાથ રાખવા હોઉં ને તો ન હાલે કા કેવા થોડે આમાં હા
પણ હું હાથ રાખું તો હાલે નહીં હુઈ જાય હા હોઈ એમ જાય કેમ? કેને ખબર આપ આવતે હે તો નો હાલે ઓના તો હાલે યસ યસ કાંઈ વાંધો નહીં બહાર હશે તો હાલ છે અત્યારે ભલે મારે પાસે ન હાલે કા પછી તો આપણે બધારે બુપા પાસે રહી કા હા હમ. તું હસવી કે મારે હસવાનું પછી બેન રાખવાની હું તો નહીં રાખું લે એટલી ન થાલતું આપણી પાસે હું તો ઘોડિયું યલો કરે ને ઘોડિયું લાદી ટાપ પડો ઘોડિયું ચાલુ ઘોડી લાવવાની તો લાકડા ઘોડી એમ નથી રાખવા નહીં ખાટલે ખાટલે હેઠી પર હોઈ જાય. ઉડાઈ દેવાની હેઠે ઉડાઈ દેવાની જાવે અહીંયા ઉડાઈ દેવાની આમ સારું છે ને જ્યારે હા કઈ દુખાવો થતો હોય કે જાય હોય તો વાંધો કાર્ય બી નથી થતો કાંઈ થતું ને ફ્રેન્ડ મારી કરતા તો બધા આપણે વિડીયો જોઈને ચિંતા હોય તારી એટલે સારું છે ને તો ફ્રેન્ડ મને અત્યારે કાંઈ ન થતા મજા બગડે તે એટલે આપ લોકો સામને હું વિડીયો બનાવીને ડાલી દઉં આપ લોકો ખબર હી હે કા બાબા એટલે અમે ડેલી વ્લોગ નાખીએ કે ભાઈ પ્રીતિ તમને પ્રીતિનો અપડેટ ડેલી મળ્યા કરે તમને કે હું કેવી છું કેવી નહીં એક વાત કહું કે ને ખબર કે ગામના મારા મોબાઈલ જોઉં ને તો યાદ આવશે બેસી જાય કે હું છું મારા પાસે મળવા આવી હતી ઠેક આજ મળવા આવ્યા હતા એવું છે વાહ તો આજે હું ઘરે નતો ત્યારે આવેલા છે હવે પ્રીતિના સબસ્ક્રાઇબર છે બતાડી દઉં પ્રીતિના મોબાઈલમાંથી પછી હાથ કીરા ના તો મને ખબર પડા કે કોક મને હાથ કર્યો તો જોઈ ગઈ છે કે એટલા સારા લોગ આવ્યા છે હું બેગ કમરા કરી મેળવ્યો એટલા સારા લોગ મને મળવા આવ્યા મને બહુ સારા ખુશી हुआ તને એની ખુશી છે મારા પાસે રહી જા તો ભાઈ થેન્ક યુ બધાને કે ભાઈ પ્રીતિને ઓળખે છે અને ઘરે મળવા આવે છે તો ભાઈ સારું જ કહેવાય નાના નાના છોકરા અહીંથી હાથ કરતી હતી હેઠેથી કે પીરતી દીદી આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લેજો મારી આગળ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી હા વિડિયો શરૂ બનાવ બારી દીધું બારી બંધ કરી દીધું